રાજકોટના ધારાસભ્ય રમેશ તિલાડા અને તેના ભાઈ મગન તિલાડા વિવાદમાં આવ્યા છે। પારિવારિક જમીન વિવાદમાં બીજેપી ધારાસભ્ય રમેશભાઈ તિલાડાના બહેનને પોલીસે ફાર્મ હાઉસમાંથી ઉઠાવી ગયા હતા અને આખો દિવસ બેસાડી રાખ્યા હતા। જે બાદ ધારાસભ્ય રમેશ તિલાડાને તેના ભાણેજે ફોન કર્યો હતો। બંને વચ્ચે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ સામે આવ્યું છે। ધારાસભ્ય રમેશ તિલાડાએ તેના ભાણેજને કહ્યું કે મને મેટરની કંઈ જ ખબર નથી, પરંતુ હવે આ બધું પતાવો તો સારું। મહત્વનું છે કે રાજકોટ જિલ્લાના સાપરમાં આવેલ 150 વીઘા જગ્યાને કે તેની કિંમત આશરે 200 કરોડ રૂપિયા થાય છે। તે સમગ્ર જમીનનો વિવાદ ગરમાયો છે। હાલ આ જગ્યા મામલે સિવિલ કોર્ટમાં દાવો ચાલી રહ્યો છે, છતાં પણ પોલીસે આ વિવાદમાં કોના કહેવાથી દરમિયાનગીરી કરી તે એક સવાલ છે। हाँ मामा मुनो बोलो। बोलने भाई। ए आ मम्मी ने सापा पोलीस ચોકી બેહાડ્યા હે। હજી આવ્યા નથી ઘરે। મને ફોન આવ્યો હતો। શું બાબતમાં? હવે ઈ તો મને ખબર નથી। એમ કીધું મગન મામાએ પોલીસ ચોકીએ ફોન કર્યો હતો ને પોલીસ વાળા મને અહીંયા લઈ આવ્યા હે। તો હવે કરવાનું શું હે આમાં? કાંઈ વાંધો નહીં, પણ હવે આને છે ને મુન્ના બોલો ને। આનો એન્ડ લઈ આવવો પડે। જે થાય છે એ સારું નથી થતું, વ્યાજબી નથી થતું। મામા મને ખબર છે, તમને ખબર। મારા વિરોધમાં અરજી કરે, હું કોઈ દી એની હારે વાત નથી કરતો। મેં એને કોઈ દી તું નથી કીધું। મેં એને ઈ એમ કે મને ધમકી આપીને એવી મારા વિરોધમાં પોલીસમાં કમ્પ્લેન કરે, મને તું એમ કે મને ઈ વાત આવી, મને ના મને ઈ વાત સંભળાય। મને મમ્મીએ હું કોઈ દી મામા એને પૂછતો જ નથી।